અરે બટા, આ વાતમાં છે ને કુમાર જ સાચા છે. તું છે ને આ નાની નાની વાતમાં બાંધવાનું હવે મૂકી દે. અને આ તારી જીદ કરવાની આદત છે ને એ હારી નથી જરાય. હું તને સમજાવું છું કે હવે તું આ બાંધવાની આદત છે ને મૂકી દે. મમ્મી, તમે મને એક વાત કહો કે જે મારે અને તમારા દીકરાને બેને બાંધવાનું થાય તો તમે તમારા દીકરાને જ ખીજાવ છો, અને આજ દીદી ને જીજાજીને બેને બોલવાનું થયું તો તમે દીદીને જ ખીજાવ છો. તમે દર વખતે તમારા છોકરાઓને જ કેમ ખીજાવ છો? અમને કેમ ખીજાતા જ નથી? અરે તમે છે ને પતિ પત્ની છે ને બાંધી લ્યો ઘડીક વારમાં નાની નાની વાતમાં, પછી તમારે સમાધાન થઈ જવાનું હોય છે. તો કઈ મારે આવી નાની નાની વાતમાં તમને ખીજાવાનું હોય? મારું કામ તો મારા છોકરાઓનું ઘર છે ને જોડીને રાખવાનું હોય છે. અને જો હું આવી નાની નાની વાતમાં તને કે કુમારને ખીજાવ તો લોકો શું કે એના છોકરાઓનું ઉપરાણું લે છે ને વહુને જમાઈને ખીજાય છે. અમારું મોટાનું કામ હોય છે કે છોકરાઓનું ઘર છે ને જોડવાનું હોય છે, તોડવાનું નહીં. એટલે વાતને છે ને તરત ટૂંકી કરવાની હોય છે, વાતને લંબાવી અને બાંધવાનું ના હોય. મમ્મી, તમારી વાત છે ને સાવ સાચી છે હો.